અંકલેશ્વરના પ્રતિમ ચોકડી પાસે રિક્ષા સ્ટેન્ડ વરસાદી પાણીમાં ગરક થઈ ગઈ છે. રિક્ષા ચાલકો પાણીમાં રિક્ષા ઊભી રાખવા મજબૂર બન્યા છે. પાલિકાની ગટર લાઇન ચોકઅપ થઈ જતા સર્જાઈ સમસ્યા રિક્ષા ચાલકોએ દાવો કર્યો હતો. વરસાદની શરૂઆતમાં જ રોડ ઉપર પાણી ફરી વળતા તેનો નિકાલ અટકાવવા પાણીમાં ઊભા રહેવા રિક્ષા ચાલકો મજબૂર બન્યા છે. અંકલેશ્વર પ્રતિમ ચોકડી રિક્ષા સ્ટેન્ડ પાસે વરસાદી પાણીએ જમાવટ કરતા પેસેન્જરો સહિત રાહદારીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાની ગટર લાઇન ચોકઅપ થઈ જતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અંકલેશ્વર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને વહેલી સવારથી જ વરસાદે ધબધબાટી બોલાવી છે, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. બીજી તરફ પ્રતિમ ચોકડી પાસે સવારના સમયે ધંધા રોજગાર માટે આવતા લોકોને જમાવડો જોવા મળે છે, પરંતુ ભારે વરસાદ અને રિક્ષા સ્ટેન્ડ પર પાણીનો ભરાવો થઈ જતાં રિક્ષા ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તેમજ પેસેન્જર અને રાહદારીઓને પણ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. નગરપાલિકાની ગટર લાઇન ચોકઅપ થઈ જવાના કારણે પાણી માર્ગ ઉપર ભરાઈ ગયું હોવાનું રિક્ષા ચાલકો જણાવી રહ્યા છે. તેમજ વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા ગટર લાઇનની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી માંગ પણ તેઓ કરી રહ્યા છે. હું વસાવા સંજય અંકલેશ્વરથી અંડારા રિક્ષા ચલાવું છું. આજે આ નગરપાલિકાની ગટર આજે પહેલા વરસાદે ભરાઈ ગયેલી છે. આજે પાણીને લીધે અમારા પેસેન્જર બી આવતા નથી. આજે હજુ શરૂઆત થયેલી છે વરસાદની. આજે હજુ ચોમાસું તો બાકી છે, તો પાણીની નિકાલ ક્યારે કરાશે? પાણી જોવા તમે જોઈ શકે છે કે કેટલું પાણી ભરાયેલું છે. અંદર પેસેન્જર બી ચાલવા રાજી નથી ને પેસેન્જર બી આવતા નથી. આ દર વર્ષે થાય છે. આ પાણીની નિકાલ જ નહીં આવતી. એમની માંગ છે કે આ નગરપાલિકા ધ્યાન લે કે આ ગટર લાઈન જલ્દી સાફ કરે. મારું નામ કમલેશ વસાવા છે. અમે સ્ટેશનથી અંડારા રિક્ષા ફેરવીએ છે ને અમારે પેસેન્જર નથી આવતા. કે પેસેન્જર એટલા માટે નહીં આવતા કે પાણી બધું ભરાયેલું રહે ને એટલા માટે પેસેન્જર બધા રનિંગમાં ના જાય. જે પાટિયાની રિક્ષાઓમાં રનિંગમાં પેસેન્જર ભરી ના સવારના અગિયારી છે. અમે લોકો સવારની ગાડીઓ જ નહીં ભરાતી. એક બી આ તમે જોઈ શકો છો, એક બી પેસેન્જર નહીં આવતું. એટલા માટે અમારે નગરપાલિકાવાળાને એક જ વિનંતી છે કે વહેલી તકે આ જે ગટરનું જે પેલું ભૂંગળું છે એ ભૂંગળા સાફ કરીને ગટરના પાણીનું અમારે કંઈ નિરાકરણ લાવે. કે જો એક જ વરસાદની અંદર જો આટલું પાણી ભરાઈ જતું હોય તો પાછો વરસાદ જો પડશે તો આખી ફૂલમ ફૂલ પાણી ભરાઈ જશે. રોડને આખો ઉપર આવી જશે પાણી. એટલા માટે અમારી નગરપાલિકાવાળાને એક જ વિનંતી છે કે ને અમારે પાણીનું નિકાલ કરી આપે અમને. કે અમારે પાણીમાં બહુ તકલીફ પડશે. દોઢ ચોમાસાની અંદર આ જ અમને તકલીફ પડે છે કે પાણીની સમસ્યા રહી છે અમને. એટલે નગરપાલિકાવાળા સાહેબને અમારે વિનંતી છે કે અમારું કામ આટલું વહેલી તકે કરી આપે.